ये पानी होती इसको मोटे से पीती। ભાઈબંધોનો રિવ્યુ લઈશું કે અમારા ખાતર ફૂંકવા આવ્યા એટલે કેવું લાગ્યું ભાઈ ખાતર ફૂંકવા આવ્યા કોઈ દર ના હોય ખાતર માથક કોથળો ને આપણે ટોપીની જે મૂકી દીધી માથક પગાડ્યો ટ્રેક્ટરની ટોકી એ ડીઝલ જમતું હતું કાંટા જેલો તો ટોકી થઈ ગયેલી પાણી હવે પાણી ટોકી થઈ ગયેલી એ ખબર નહીં। જય માતાજી મિત્રો, જય બાબારી। તો રમા રમ ખાસ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે બહુ મજા આવશે જોવાની। ફાઇનલી અત્યારે અમે જવાનું હું આપણા ખેતરમાં ખાતર ફૂંકવાના આવી જઈએ આપણી ટીમ ખાતર ફૂંકવા। શું કહે છે ટીમ આવી છે અમારે પણ ખાવું તો ખાતર આયતું તો ટ્રેક્ટર લઈને અમારે બધું। તમને પણ જો ખાતર ફૂંકતા ના આવડતું હોય તો શીખો એપ ડાઉનલોડ કરો। તો કપડા બદલીને ફરી આપણે પહેરી લીધો ખાતર ફૂંકવાના યુનિફોર્મ પહેરીને મૂકી દીધી ખાતરની કોથળીઓ ટ્રેક્ટરની પાછળ। તો તમને બતાવી દઉં જોવા ખાલી ટેકનિક। ફાઇનલી ફરી પાટાએ મારી દીધી દોયડાની જાળી મારીને ફરી ગોઠવી દીધી ખાતરની કોથળીઓ ઉપર। ટ્રેક્ટરની પાછળ પાટા ઉપર ખાતરની કોથળી ઉપર કોથળી મૂકી તો મૂકી દીધી 4-5 ખાતરની કોથળીઓને હવા મારવાનો હા ચાનો છબરકો મારીને જઈશું અમે ખાતર ફૂંકવા। ગટરોની જેમ ચા પીને હવે નીકળી ગયેલા ખાતરની કોથળીઓ મૂકી ટ્રેક્ટર લઈને રાવણ ચલાવતું તો ટ્રેક્ટર। લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, ફરી મસ્તી કરતા આપણે આવી ગયેલા ખેતરમાં। પણ ડ્રાઈવર ટ્રેક્ટરનો એક પણ અમે ત્રણ જણા પાછળ મોઢે જોઈ રહ્યા છો હસ્યો કરીને। કેમેરો બહાર દેવો ટ્રેક્ટર પાછળ, પાછું અહીં જોવું ના પડે। આવડા મોડે બે જાય કોમ કર। ફરી આપણે આવી ગયેલા ખેતરમાં આવીને હવે લઈને જશું માથા ઉપર ખાતરની ગુનો। હા બોલા ને બોલો દિન હા ચમ બોલો। તો ફાઇનલી ફરી અમે પોકી ગયેલા ખાતરની કોથળીઓ લઈને ખેતરમાં લઈ જઈને બે જણા લીધી માથક કોથળીઓ ને આપણે ટોપીની જે મૂકી દીધી માથક પગાડ્યો। માથા ઉપર તગાર્યો કાઢવાનું ખાતર કરી નાખ્યો ચાલુ। તગારી ખાતર કાઢીને અમે ફૂંકીશું ને ફૂંકીને ફરી ફૂંકીને તો અમે શું કરીશું। ચાર ને 2-6 કોથળીઓ ખાતર ફૂંકવામાં તો અમારા 3 બંકાવાના પંખા પાસ થઈ જવાના। હા હેલો ગાઈસ, શું બોલું आप देखती हम खातर फूंकने आई क्या होती ये खातर होती ये पानी होती इसको मोटे से पीती। मैं तारी को भाई તો ફાઇનલી ફરી 6 કોથળીઓ ખાતરની અમે 3 જણાએ હળફી નાખીને હવે ભાઈબંધોનો રિવ્યુ લઈશું કે અમારા ખાતર ફૂંકવા આવ્યા એટલે કેવું લાગ્યું ભાઈ ખાતર ફૂંકવા આવ્યા કોઈ દર ના હોય ખાતર। કેવું રહ્યું આપણી સર્વિસ આપણી કંપની ખેતરની? બહુ સારી છે। મસાલા પાણી 7 મસાલા ઘેર લઈ જઈશું। 8 ખાઈ ગયા હજુ ચા પાણી કે ચા બા મળી જાય તો હજુ 5 ટાઈમનું ખાવાનું રહ્યું। ખાતર નાખવાનું પતી ગયું એટલે હેડે અમે ટકુર ઘર બાજુ જતો તો મસાલાનું પોટલું ફહાઈ ગયું। રોડ પર તો થઈ ગયા ફરી મસાલા 1 2 3 4 5 6 7 મસાલા શું કે 7 ખાતર નાખીને આપણે આવી ગયેલા ઘેર આવેલો જો તો નાના ટ્રેક્ટરને તો ખોલી નાખી તો ફેદા વેરી નાખા। એક બોનટનો કાકડો અહીં પડી રહેલો, ડીઝલનો ચોકો પેન પડી રહેલી। તો વિડીયોની અંદર બની રહેજો, હવે બહુ મજા આવશે જોવાની। તો આ એનો બોનટનો કાકડો ઉપરનો વાંખવાનો આવે અને આ બાજુ એનું ટોકું ડોજું ટોકું કહો। તો આ ડોઝાને આપણે લઈ જવાનું હું વેલ્ડિંગ કરવા, કારણ કે અહીં આગળ છે ને
ડીઝલ જમા એટલે હાલો તમને બતાવી દઉં ટ્રેક્ટરનો નજારો ને આપણે ટ્રેક્ટરનો નજારો બોનટ ખોલી નાખ્યા ફરી કંઈક આ લુક આવવાનો ટ્રેક્ટરનો. તો ટ્રેક્ટરની અંદર 3 કામ કરવાનો હોય તો પહેલું કામ હોય ટોકીને ગેસ વેલ્ડિંગ કરવાનું ને, બીજું કામ હોય હાઇડ્રોલિકના ડ્રાફ્ટનું ને, ત્રીજું કામ હોય બ્રેકના લાઇનર નાખવાના. ફરી ડીઝલની ટોકી લઈને નીકળી જેલા આપણે ઘેરથી કઠલાલ બાજુનો વડથલ ફાટક કને આવતા જોવા મળી ગયેલી ગેસ વેલ્ડિંગ વાળાની દુકાન. એ ટોકીને ઉતારી બાઇક પર નીચે ઉતારી ફરી કામકાજ ચાલુ કરી નાખ્યું ગેસ વેલ્ડિંગનું ને આપણે ટોકી ઘરે ધોઈને લઈને આવ્યા હતા 2-3 વખત શેમ્પુ એટલે ગેસ વેલ્ડિંગ વાળા ભાઈએ ગેસ વેલ્ડિંગ કરી આપ્યું નકર ના કરી આપત જો ધોઈને લાયા હતો. ફાઇનલી ફરી થઈ ગયું ટોકીને ગેસ વેલ્ડિંગ કમ્પ્લીટ એટલે ગરમ થઈ ગઈ બરાબરની ટોકીને નીકળવા મળ્યો ફરી ધુમાડો. તો અત્યારે તો બરાબરની ડીઝલની ટોકી ગરમ થઈ ગઈ કારણ કે વેલ્ડિંગ માર્યું એટલે ઠંડી પડે એટલે લઈને જતા રહીએ ફરી આપણે ઘેર. ફાઇનલી ફરી પડી ગઈ ડીઝલની ટોકી ઠંડી એટલે લઈને આપણે આવી ગયા ઘેર આયા ફરી મૂકી દીધી ટોકી ખાટલામાં. તમને બતાવી દો ગેસ વેલ્ડિંગ જો આવું ગેસ વેલ્ડિંગ આપણે કરાયું હોય. તો આટલે આપણે વિડીયો પૂરો થાય અને ફોરમેન આવશે ફરી આગળ ટ્રેક્ટરનું કામ ચાલુ થશે એટલે વિડીયો આપણે બનાવીશું. તો ફરી મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય બાબારી.